નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં દિવસે ને દિવસે રોગચાળો વકરી રહ્યો છે। લિંબાયત અને પાડીસરા વિસ્તારમાં તાવના કારણે એક બાળકી સહિત 2 વ્યક્તિના કરુણ મોત થયા છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતાનો વધારો થયો છે। આ ઘટનાઓ શહેરમાં ફેલાઈ રહેલા ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાયરલ રોગોની ગંભીરતા દર્શાવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અહીં રહેતી 10 વર્ષીય બાળકીને છેલ્લા 2 દિવસથી તાવ, ઝાડા અને ઉલટી થઈ રહી હતી। પરિવારે સ્થાનિક દવાખાનામાં તેની સારવાર કરાવી હતી, પરંતુ ગત રોજ તેની તબિયત ફરી લથડતા તે બેભાન થઈ ગઈ હતી। તાત્કાલિક તેને સમીર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બીજી ઘટના પાડીસરાના પુનિતનગર વિસ્તારમાં બની છે। 30 વર્ષીય નીલુ સાહુ નામના મજૂરને છેલ્લા 4 દિવસથી તાવ આવતો હતો। ગત રોજ તેની તબિયત વધુ લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને પણ મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।